ગોવાળિયા, તમે બંને ભાઈ શેની રમત રમો છો? અમે મોયડાની રમી. અરે હા ભાઈ ગોવાળિયા, તો ચાલો આજે આપણે ભેગા મળી આ હરિયાળી ભૂમિની અંદર ગીટી ગડાઈની રમતીઓ રમીએ. તમને નો રમાડે. શા માટે? તમે રાજના કુંવરો કહેવાઓ. અરે ગોવાળિયા ભાઈઓ, ભલે અમે રાજના કુંવર છીએ, પણ રાજમાંથી કોઈ જાતનો એક ચૂપકો તમને નહીં મળે. માટે ચાલો આપણે સાથે મળી ગીટી ગડાઈની રમતીઓ રમીએ. મજા વાંધો કા? અમારી સરસ છે. હા ભાઈ ગોવાળિયા, જે તમારી શરતો હોય તે અમને કહો. તમારી બધી જ શરત અમને મંજૂર છે. નામ છે વેલપાની ભૂમિ, નામ છે પોકરણગઢ. પોકરણગઢ અમીર રહેવું, વેલપાની ભૂમિ તમારે રહેવાનું. અરે હા ભાઈ ગોવાળિયા, એ પણ તમારી શરત અમને મંજૂર છે. માટે જેના જેદડો જાય તેદડો લેવા જાય. સોનાનો દડો, રૂપાની ગાડી. હા ભાઈ ગોવાળિયા, એ પણ તમારી શરત અમને મંજૂર છે. માટે લેવા સોનાનો દડો. હા ભાઈ ગોવાળિયા, લેવા રૂપાની ગાડી. એમાં પછી ગાડીનો દડો અમારો. અરે બહુ સારું ગોવાળિયા ભાઈઓ. અરે ચાલો નાના ભાઈ રામદેવ, અરે આજે હરિયાળી ભૂમિની અંદર આપણે બંને ભાઈ આ ગોવાળિયા સાથે આજે ગેડી દડે રમીએ. આવી રીતે રામદેવ વિરમદેવ બંને ભાઈ પોકરણગઢના બાદર આજ ગેડી દડે રમે છે. ગોવાળિયાની સાથે કેવી રમત જામે છે. रे पोकरण केरा आदरे હરિયાળી ભૂમિમાં રામદેવ આવતારે. હા પ્રભુ હા. હરિયાળી ભૂમિ માં રામદેવ આવતારયા. મેરે કામળ હાથમાં કેડીઓ રે રામદેવ ગાયું ના ગોવાળ વીરા મારા. ગાંધી કામલોને હાથમાં ખેડિયો રે આ.
ગડાની રમતું આ તરી ગયા રે સુગડાને ગેડીયો માર્યો રે યા ઓને દડુલો છડ્યો છે યા સુરીરા મારા આજ રામે રે સુગડાને ગેડીયો માર્યો રે યા ઓને દડુલો હાથ સોયડો આકાશ મારા રામે રે દડુલિયો તો આવ્યો રે આ. આયાને આયા રે સૂરજ આજનો રે યા ઓને સોય થયો સંજાતા રસીલા મારા અડ ધડો રે પડ્યો છે રામદેવભાઈ છે ને ગેડીથી દડો માર્યો. અરે રામદેવભાઈ તમારા હાથે દડો જો તમે લઈ આવી આપો. હા ભાઈ ગોળિયા જે શરત પ્રમાણે દડો મારા હાથે ગયો છે એ દડાને લેવા દડાની પાછળ પાછળ હું જ જાઉં છું. આ ભાઈને હારે ન લઈ જાઓ. અરે બહુ સારું. અરે નહીં નહીં નાના ભાઈ રામદેવ એ દડો લેવા તો હમણે દડાની પાછળ પાછળ હું જાઉં છું. અરે નહીં નહીં મોટા ભાઈ વિરમદેવ જે શરત પ્રમાણે દડો મારા હાથે ગયો છે એ દડાને લેવા દડાની પાછળ પાછળ હું જાઉં છું. તમે ગયો લઈ આ કોળીની સાથે ચાલતા થાવ. ગોંદરેથી મારી રાહ જોજો. દડો લઈ અમે તમારી પાછળ પાછળ આવું છું. અરે બહુ સારું નાના ભાઈ તો તમે દડો લઈ વેલાસર પાછા આવજો. રાજમાં માત પિતા આપના બંને ભાઈઓની રાહ જોતા હશે. અરે બહુ સારું મોટા ભાઈ. ફેરવાનો ગુરુ આવ્યો લાંબી લાંબી ઝંડા વાળો મારા ભેરબાએ બાર ગામમાંથી મનુષ્ય પક્ષી કાંઈ નથી રહેવા દીધું. અરે આ સોનાનો દડો ક્યાંથી જેને હોય તે પલવારમાં હાજર થાય, નહીં તો બાળીને ભસ્મ કરી દઉં છું. અરે સબૂર કરો બાવાજી, સબૂર કરો. એ સોનાનો દડો મારો છે માટે મને આપી દો. અરે બાળક, તારો દડુલો અહીંયા આવ્યો જ નથી, માટે જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. અરે બાવાજી, સોનાનો દડો જોઈ તમે મોહિત ન થાવ. એ દડો મારો છે માટે મને આપી દો. અરે નહીં બાળક, તારો દડુલો અહીંયા આવ્યો જ નથી, માટે જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થા. બાવાજી નહીં, ગમે તેટલો ડરાવશો બીવરાવશો પણ મારો દડો લીધા સિવાય આજથી નથી જવાનું. અરે હા,
આ બાળકે બાળ હાથ લીધી છે માટે ચાલ એનો રમવાનો દડો દે અહીંથી રવાના કરું, કારણ કે મારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો છે. અને લે આ બાળક, આ તારો રમવાનો દડો, અને તું જે રસ્તે હોય તે રસ્તે ચાલતો થઈ જા. મારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો છે. અરે શું કહો છો બાવાજી? અહીંયા ભૈરવ નામનો રાક્ષસ રહે છે એમ? અરે હા બાળક, હા બાવાજી, જ્યારથી મેં ભૈરવની વાત સાંભળી છે ત્યારથી મને ભય ભણકાર લાગે છે, માટે આજની રાત મને અહીંયા રોકો. અરે નહીં બાળક, મેં તને તારો દડુલો સોંપી દીધો, માટે તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. આજની રાત તમે રાખો જોગીરા બાબા, ઓ યા રાત મને રાખો ને. હા પ્રભુ હા. પોતે ભોઈ લાગે સી ભણકારા જોગીરા બાબા, આજની રાત મને રાખો ને. એ સનમાં વીજળી શકે જોગીરા બાબા, જોગીરા બાબા, ઓ યા રાત મને રાખો ને. હઈ જાઓ. પોતે ભોઈ લાગે સી ભણકારા જોગીરા બાબા, ઓ યા રાત તમે રાખો ને. અરે બાવાજી, અત્યારે સમય સંધ્યા કાળ થઈ રહ્યો છે. આ ઘોર જંગલની અંદર મને ક્યાંય રસ્તો સૂઝે તેમ નથી. ઝરમર ઝરમર મેહુલો પણ વરસી રહ્યો છે. અને હા બાવાજી, ભૈરવના ભણકારા વારંવાર મારા કાને એવી સંભળાય છે, માટે આજની રાત મને આ રોકો, કારણ કે અત્યારે હું મારા પંથે ચાલતો થાય તો ભૈરવ મને સામો મળશે, મને મારી નાખશે, તો બાળ ત્યાં તમને લાગશે, માટે કૃપા કરી આજની રાત મને અહીંયા રોકો. અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. જો અહીંથી હું તને મોકલીશ, જો મારા ભેરબાનો તને ભેટો થશે, જો તને મારી નાખશે તો બાળ હત્યા મને લાગશે. અરે હા બાળક, ચાલ હું તને મારી પરણકોટીની અંદર સંતાડું છું. અરે ઉપર તને કંથા નામની ગોદડી ઓઢાડું છું. અરે ચાલ બાળક. બોલો. આવી રીતે જોગી બાળનાથ રામદેવજી બાબાને પરણકોટની દર્શન દાડે છે, પણ પરણકોટની દર્શન દાડતી વખતે જોગી બાળનાથનો હાથ
રામદેવજી બાબાના મસ્તક પર રહી ગયો છે. ત્યારથી રામદેવજી બાબાએ મનની અંદર બાબા બાળનાથને ગુરુ ધારણ કર્યા છે. જંગલમાંથી ભૈરવો રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. તમે લડતા લડતા આવો ભૈરવ દાદા, બાળા રાજા હો બાળા રાજા. માણસ ગંધાય માણસ ખાય. ખાઈ જાઓ માણસ ગંધાય માણસ ખાય. દાદા ભૈરવ રમે. તમે લડતા લડતા આવો ભૈરવ દાદા, બાળા રાજા હવે બાળા રાજા. થઈ જાઓ માણસ ગંધાય માણસ ખાઈ જાઓ. ગુરુજી મારું મોત કરે છે. અરે ભેરબા, તારું મૃત્યુ છે જ નહીં. નહીં ગુરુજી, જેનું નામ હોય એનો નાશ અવશ્ય હોય. માટે મને કહો મારું મોત કરે છે. અરે સાંભળ ભેરબા, જ્યારે હું કોઈ નવો શિષ્ય ધારણ કરીશ ને એના હાથે જ તારું મોત છે. ગુરુજી તો તમે નવો શિષ્યનો ધારણ કરતા તો કે મારું મોત ન થાય. અરે હા ભેરબા, હું કદાપી નવો શિષ્ય નહીં ધારણ કરું, પણ એ તો તારા કર્મને આધીન છે હો ભેરબા. ગુરુજી બોલ ભેરબા. મને મનુષ્યની વાસ આવે છે. અરે ભેરબા, તે 12 ગામમાંથી મનુષ્યની વાસ આવે એમ? જુઠ્ઠું ના બોલો, મને મનુષ્યની વાસ આવે છે. મને તું ખાઈ જા. ગુરુજી જુઠ્ઠું ના બોલો, મને મનુષ્યની વાસ આવે છે. અરે હા ભેરબા, જો તને મનુષ્યની વાસ આવતી હોય ને તો તપાસી લે આપણી પરણકોટી. ગોતી લઉં. ખાઈ જાઓ. આ ગોદડી ગુરુજી ખેંચી લો.
ગુરુજી આ ગોદડી ખેસી ખેસીને હાવ થાકી ગયો તો ગોદડીનો તાગ કેમ નથી આવતો? અરે ભેરબા, જો તારામાં તાકાત હોય ને તો ગોદડી મને ખેંચી બતાવ. અરે ગુરુજી મારી તાકાતની તમને હજુ ખબર નથી. મેં બાર ગૌ માથે મનુષ્ય તો શું પણ પક્ષી નથી રહેવા દીધા. ગોદડીને ખેંચી લઉં. અરે ભેરબા, જો તારામાં તાકાત હોય ને તો ગોદડી મને ખેંચી બતાવ. જોઈ લો મારી તાકાત. ચાલ બાળક, પ્રગટ થા. આમ સુપાઈ પાર લઈ આવે માટે પ્રગટ થા. માણસ ગંધાય, માણસ ખાવ. તારે રામદેવજી બાપા આજ ભૈરવાને કેવા લાગ્યા હશે? ભેરવ, સાવધાન. સદાયની માટે સિત્તેસો માટે સાવધાન ભેરવ, સાવધાન. હા આઈ જાઓ બાળક. ખાઈ જાઓ બાળક, ખાઈ જાઓ. જોઈ લો મારી તાકાત ગુરુજી, જોઈ લો. ખાઈ જાઓ બાળક, ખાઈ જાઓ, ખાઈ જાઓ. ગુરુજી બસાવો. અરે ભાઈ તમારા ગુરુ કોણ છે? તમારા પણ ગુરુ જોગી બાળનાથ છે માટે ગુરુ બહેન નો મરાય. એક દિવસનું ભોજન આપો. બહુ સારું.
કાંઈ સાધારણ મનુષ્ય નથી, માટે ચાલ થોડીક એની પરીક્ષા કરું. અરે લે બાળક, આ જળની જારી અને સામેની વાવમાંથી મને પાણી ભરી આપ. અરે હા, મારા કહેવાથી વાવના પાણી પણ સાથે પાતાળ ચાલ્યા જવા જોવે. અરે હા, આજ મારા ગુરુએ મારી પરીક્ષા લીધી છે. અત્યારે મારા ગુરુએ જળની જારી ભરવા મને મોકલ્યો છે. પણ હા, મારા ગુરુની કેવી મેલી વિદ્યા હશે, તેમના કહેવાથી આ વાવ માતાના પાણી પણ સાતમા પાતાળ ચાલ્યા ગયા છે. તો હે વાવ માતા, જો મારો સદગ્રમ હોય અને મારા વચ્ચત હોય તો સાતમા પાતાળેથી વાવ માતા પ્રગટ થાજો અને આ વાવનું નામ ઉલટ વાવ રાખું છું. હા ગુરુજી, લ્યો પાણી. અરે હા બાળક, તે મને ગુરુ ક્યાંથી ધારણ કર્યા? જ્યારે તમારી પ્રાણકુટીની અંદર તમારા કંતાનમની ગોદડીમાં મને સતાડ્યો, ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક પર રહી ગયો, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. અરે હા બાળક, જો તે મને ગુરુ ધારણ કર્યા હોય તો તારા ગુરુ દક્ષિણામાં મને કાંઈક દેવું પડે. હા ગુરુજી, મારી માતા પિતાની આજ્ઞા લઈ પોખરણગઢની નદીમાં ઉજળ ભાવ પડી છે, જેને હું ફરી વસાવું, એમાં એક નાનું ગામડું બનાવું, એમનું નામ રણુજા રાખું, એમાં એક મહાન મંદિર બનાવું, તેમના પૂંજારી તમે છો, માટે તેમાંથી તમને ભરણ પોષણ મળી રહેશે. અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. પણ હા બાળક, જો તું કોઈ ઊંચા કુળનો હશ ને તો તારી ગુરુ દક્ષિણા હું સ્વીકારીશ. માટે બતાવ, ક્યું તારું કુળ, શું છે તારું નામ, શું છે તારા માતા પિતાનું નામ? હા ગુરુજી, તુરા કુળમાં રાજપૂત અજમલરાય મારા પિતા છે, માતા મિનલદેવ છે, રામદેવ રમદેવ બે ભાઈઓ છે, લાચા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેરડી છે, અને ગુરુ મારા જોગી બાળનાથ છે. અરે હા બાળક, આ તારી ગુરુ દક્ષિણા મને મંજૂર છે. અરે બહુ સારું ગુરુદેવ. ક્યાં ગયા આપણા સમસેવક? અહીંયા હાજરી આપો, આમ નો હાલે હો. ના નહીં આમ. એ હાલો, મિસ્ત્રી આવી ગઈ, મિસ્ત્રી. એકાદો હાથ પાડ તો ખબર પડે ને, કે એમ નો આવે કોઈ. એ હાલો, મિસ્ત્રી આવી ગઈ, મિસ્ત્રી. એ હાલો, મિસ્ત્રી આવી ગઈ, મિસ્ત્રી. હું બે રાડ્યું ભરો. મિસ્ત્રી શેઠ. મિસ્ત્રી? હા, મિસ્ત્રી એટલે શું કહેવાય? મિસ્ત્રી એટલે સાકર. સાકર? સાકર અરે સાકર નો તો મોટામાં મોટો વેપારી. તો તમારે લેવાની છે? તો હેડમાં આવવું પડે વેસ. યારની વાત ક્યાં કરો, અત્યારનું કરો ને. આયના પતી જાય? આય ના હરાજી ચાલુ. એમ? હવ હું કિંમત ઓરાઈ ગઈ. દાદા ને 40 લાખ. હું ચાલી લાખ? તો 40 લાખ. મિશ્રી ગણતા આવડે બેયને બસ. ગણતા આવે. મેં કીધું તમ તાર ગણી કાંઈક તો જ દેવાની હોય બતાય. તો વ્યાજ બી ગયો ને તો લેવી છે. આ પછી શાખો સારી લાગે તો જ તે. કેમ છે? કુરકુરી હે. હે એ કુરકુરી.
કુરકુરી નહીં હા કર કયો એટલે કકડી રે એમ કહો હા એમ કયો આવર ને. ન ખાઈ આમાં અમને વાણિયામાં બહુ કુરકુરી ને કુર કરવાનું ખબર પડે એ મીઠી હો પણ મીઠી ને તો છે પૈસા બરોબર છે ને રાખીને લાગે એ ભાવમાં નહીં પોહાય હે બેસ છે બેસ એ જ. પણ સોમાં હું માથે જો તો ખરા કેટલી ઓહપ મારે ઘડીક આમ બહાર ઉભા રહ્યો ને તો તમે ઓહાપ મારો બસ દેવાની હોય તો કેને કીધું પણ તમારે પા હાથી નથી ને મારે મારે લેવાની છે ને તારે દેવાની છે દેવાની જ છે એટલે 40,000 માં દેવાની છે તારે અને મારે લેવાની છે 40,000 માં 40,000 તો હોય ને 40,000 માં 40,000 દીદી હાલ્યો તમને 40 લાખ રાખી ને બાકી જ હોય એમાં કઈ ઘટે નહીં તો ભાઈ એક તરત બોલો બોલો પૈસા હારે નથી લાવ્યો પૈસા હારે નથી ગૂગલ પે લાવ્યા. કરું કે ફોન પે કરું એવું અમને કઈ બહુ આવડતું નથી તો બાકીમાં બાકીમાં તો અમે ધંધો નથી કરતા તો ઘરે ઠેલાવતા હો ને પૈસા લેતા હો હા એવું કાક કરી તો હાલો કહી દો તમને ક્યાં નાખો એમ હા હા કે સરનામું લખવું સરનામું પડે? ના સરનામું તો જોઈ ને એમ નામ કોણ ને ક્યાં જવું ગોતવા તો સરનામું બરોબર યાદ લખજે બરોબર હા હા પ્લોટ નંબર 420 પ્લોટ નંબર 420 બંગલા નંબર 840 બંગલા નંબર 800 શહેર ફરતી સણા શહેર ફરતી સડક કોરે કોરે ઉકડા નો હોય શેઠ લખતા નહીં હું હાસું કહું તમે નો લખતા કેમ સોમાં હું માથે ઈ ગયું એટલે એમ કોરા નહીં તો સડક ની કાંઠે કાંઠે હા તો એમ લખજો હું એમ જ કહું છું લીમડા વાળું પડ્યું લીમડા વાળું ફળ્યું મારા બંગલાની માથે એક નળિયું નો હોય કેમ બંગલો છે નળિયા ની હું જરૂર એટલે આ તારા આગા સડાવવાના બાકી છે હજી તો પૈસા નથી દેવાના આ ખોટી વાત છે એકા સરનામું ખોટું થોડું લખાવું નળિયા નો ચડાવી પૈસા હું આપે નળિયાના નહીં ચાલે એટી નળિયાના ઉપર ગાડ નો રે કેમ રે જ નહીં નજર કરી હોય ને કરી લ્યો તમે એટલે આ કહું છું કે મારે સડાવવાના બાકી છે હે ચડાવવાના બાકી ઓહો. તો પૈસા પેલા દેજો નળિયા પછી રાખજો એમ કરું છે? હા આ તમને દેવા જાય તો નળિયા પછી બાકી રાખવો પડે ને સારું હાલો સડાવવા. એમ જેઠાણીને માલુમ થાય કે આવેલ માયને 40,000 રોકડા દેવા લખીતન દલુ છે ગુંચુક લેવી દેવી મિસી પણ આ શેઠ તમે આ નાકમાંથી ગુંગણું ક્યાં બોલ્યા ઈ અમારી ભાષા મળ્યો આમાં આવું ન લખ્યું ને એ ઢોળાય નહીં તો આ જોતી હોય તો લેતા જાઓ ના ના લેતા જાઓ લઈ જાઓ તો મજા આવે ભાઈ હે કાગડો નહીં કાગડા તો ઉડ્યા જ કરે નેવે બેઠો હોય ભાઈ આ તો બહુ શેઠ નો બંગલો આખો એ શેઠાણી એ શેઠાણી એટલે આ છે દાંત બહાર નીકળી ગયેલા નથી કાગડો કોણ છે નોકર કોણ આવ્યું આવા નોકર બદલાવો કોણ છો એમ પૂછી દો તારા શેઠે મિશ્રી લીધી ને એની મિશ્રી વાળા થઈ તો લાવો બિલ આપણે પૈસા આપી દઈએ પૈસા આપશો ને તો લઈ જાઓ નોકર આમાં 40 લાખ લખ્યા છે આપણી પાસે નથી એટલા બધા ઉશીના કરો મારો પ્રભુ કોઈ દી ભૂલ ન ખાય તમારો શેઠ ભૂલ ખાય કરો ઉશીના કરો આપવા જ પડશે ને ક્યાં હા લઈ લો બેંક પડકે છે વોટ લઈ લે સરખાઈ લઈ જજો હો. કેમ અમારે અટપટી હતી પણ શેઠ નો લઈ ગયા તો ખબર પડે ભાઈ પ્રભુને કહેવાથી ધન તો સવાયું મળ્યું છે તો હાલો અડધું નાણું સાધુ સંતોને દાનમાં દઈ અને અડધું નાણું આપણે ઘેરે લઈ જઈએ બોલો રામા પીર.
नौकर बोलो मालिक। सबका मालिक या अपन का एक ना मालिक जेठानी है घरे घर पे है घर पे ही है। होता है तो घर पे ही है, मुझे बताओ ना। अच्छा जा तो खरा होता है हाँ घर पर है। हाथू के आज नौकर बोलो जेठानी। केमा ઝરખ માંથી લા જેઠાણી બોલો આપણા ઘરે આવ્યું તો કોઈ આવ્યા તા ને આવ્યો તા હા ચા પાણી પીયા તા ચા પાણી નથી પાયા નાસ્તા પાણી નહીં ભોજન તમારા એમાં કઈ લખ્યું તો તેમ કાંઈ. કીધું અમારે ઘરે ઘરે સર થાકી ગયા એને ખબર જેઠાણી બોલો ધંધાની વાત કરી દાળ ભાત તો થઈ ગયા છે પણ પછી ખાઈ બધી બની જ ગયું છે એક તો હોતાળી કેડિયા મરચા તળેલા આગળ તમે જરા જમી લેજો હો. જમી લેશો આગળ એમ એ જેઠાણી હા બોલો આપણે મીઠી બરોબર ગોદામમાં ઢેલવી ને હા તો વાંધો નહીં ક્યાં નાખવાની હતી બીજા મારે તો વાંધો નહીં પાડોશી માલમાં નતું રહી ના ના કરવા દો આમ તો પાડોશી મોડમ થઈ વાંધો નહીં પાડોશી જ છે કીધી ગોય તો ઘીમાં અને પૈસા આપી દીધા આપી દીધા તો વાંધો નહીં એવાના દાદા ની થોડા બાકી રાખે બહુ જાજા લખ્યા હતા હું પણ એટલે બધું કેટલા દીધા એમ તમે કેટલા લખ્યા હતા 40 લખ્યા તો થોડા કમતા બસ તો ખાલી 40 લાખ આપ્યા હું એ તમે ગાંડા થઈ ગયા છો દેતા રે કે આપ્યું છે ને એટલે જ આપ્યા 40,000 આપી દીધા ને હા 40 લાખ આપ્યા હું 40 લાખ મારા મગજ ચટકાવી દે અમે એમ જ કહેતા હતા એટલા બધા પૈસા ધંધા નહોતા મસ્કરી ન કરજો ભૂખ લાગી તે ન કરો એટલા બધા પૈસા નહોતા ને નીચે થોડી કરી જાય પણ આપણે હતા એમ તો હું કહું છું હતા ક્યાં પૈસા જોડા ભાઈ પાંચ લીધા ઉશીના આપી દેજો તમે 1% થઈ રહેવા દો ને તું શેઠાણી છે ને ધંધા મસ્કરી ન કરજો મને જરીએ કઈ પચન નથી ખબર છે ને તો પછી અને મારા મગજની તને ખબર છે ને ધંધામાં મને મસ્કરી કરે ને મજા તમારા મગજની મને ખબર જ છે જમી લો પેલા તમે હું જમી લે પણ આમાં ઉભો રાવ નીકળે બહાર શેઠાણી હાસુ કેના કેટલા આપ્યા 40 લાખ। હું 40 લાખ મોટામાં દાખલા 40 લાખ શેઠાણી મારા ગળા નામ કાતો ગળા નામે ખાઈ ગઈ શેઠાણી મારો મગજ તોલાયમાં મારો મગજ દહીંના ખોદા જેવો છે ફાટીને છે ને બે ભાગ થઈ જાય ખાલી હતા ઘરમાં તમે લખ્યા હતા આજ પડવે બોલો. 40 લાખ હતા તમે લખ્યા હતા એટલે આપ્યા ને પણ ક્યાંથી આપી દીધા પાડોશી પાડોશી જોડી જા એમની તને ખબર ન પડે દઈ દી એમ ફટફટ એમ દઈ દેવાય નો દો તોય તમે પાસે કીધો બધું ભાગે કેમ એટલી બધી ઓર હાથ ભાગે આમ વહી જાય બીજા એટલા મળે ઉખડો રે પછી આપણે કોઈ ખબર છે તું ધંધા મસ્કરી કર માને કોની પકડું
સિંગાળે વીસી નાખું એમાંય ના પાડે એ હાલો સિંગાળી આવી ગયા એ હાલો સિંગાળી આવી ગયા અરે વાણિયા શાનો ધંધો કરે છો? અરે પ્રભુ હું સિંગાળિયા વેચું હા વાણિયા, સિંગદાળિયામાં તારું ગુજરાન કઈ રીતે ચાલે? અરે હા પ્રભુ ગુજરાન ચાલે કે ન ચાલે બે ટાઈમ ખાવાનું તો કરવું ને પ્રભુ. હા વાણિયા, મારું તને વચન છે, તું અહીંથી જાવા બંદર જા. જાવા બંદર જાવા બંદર જઈને હીરાજ વારસની હાટડી ખોલજે. હા પ્રભુ હીરાજ વારસની હાટડીમાં તને પુષ્કળ ધન મળશે ને ધન કમારી ત્યારે પાછો આવ ત્યારે મારી માટે એક સોનાનો બેરખો લેતો આવજે વાણિયા. ભલે પ્રભુ તમારા કહેવા મુજબ જરૂર જાઓ બંદર જાઓ, જો ધન કમાય જરૂર સોનાનો બેરખો લેતા આવીશ પ્રભુ. ભલે વાણિયા. વાન સાલે ભોગ બંદર હેલિયામાં એક સે હા, જાઓ. રસ્તો ખુલ્લો જ છે. 5000. 5000 હા, જલ્દી કાઈ નહીં થાય નહીં થાય. હે નહીં થાય. નહીં થાય નહીં થાય. અઢી આપી દો હા, ના જોતાય. બેન હવા હવા આવે કે નહીં તો દોઢ આપી દો. હે?
દોઢ આપી દઉં 5,000 ને 5,000 જ છે. 5,000 5,000 હા. પાક્કું ચાલો હેન્ડલ મારો પાનસાલે જાવા બંદર એલિયામાં એક છે. ચાલ અત્યારે રામા પીરના કહેવાથી ધન તો ઘણું કમાણો છું અને હું મારા દેશ તરફ પાછો જાઉં પણ આ એક સોનાનો બેરખો લીધો ને હવે રામાપીરને દેવાનો વિચાર નથી થતો કેમ કે એકલો હીરા જવરેત સોનું હે? જોઈએ હવે કેમ થાય ટ્રાય તો મારી એમ આખા આવી તો હારું જ ને. આપણે ગોગા બંદર જવું એ ભાઈ હું શું કહું આપણે કાલ ગયા અને આની જેવો શેર નથી આવતો. શું આની જેવો એક તમારે જેવો આવ્યો તો હા આવ્યો તો ને આવ્યો નતો ને આવ્યો તો ને હું આનો બેન તો ફેટકી જોઈ. એમ હા તો જાલ નો નાખી જાલ નાખી ન લે પકડી લઈ પૈસા માછલું હતું લે પકડી લેવી હું કઈ માછલું હતું એવું હતું ન હોય રાહુ જાય છો હવે હાલો હાલો ગોગા બંદર જવું જાવ 10,000 ભાડું 10,000 2000 હા. કેમ ડબલ ડબલ થાય ને એવું છે ડબલ આપી દે હાલો ને પણ એમાં હું વાંધો એવું હોય. ચાલો પાનસાલે સમુદરિયામાં એલિયામાં એક છે. પાનહાલે તો ફનહાલે એલિયામાં એક છે. આવી રીતે વાણિયાનું વાડ આ સમદરિયામાં ડૂબવા લાગ્યું છે. વાણિયાએ રામદાસજી બાપાને આરાધ કર્યો છે, પોકાર કર્યો છે. રામદાસજી બાપા વાણિયાની વારે પધારે. હા અત્યારે વાણિયો ધન દોલત કમાન અભિમાન એ કર્મ આવી ગયો છે માટે લાવ મારી મગાયેલી વસ્તુ લઈ તેનું વાણ તારી ને કિનારે લાવું. ગોગા બંદર આવ્યું સલામત એલિયામાં એક છે.
તમારે ભાડું દેવાનું? પાંચ નહોતા કીધું? મને ક્યાં ખબર? હાલ. બોલો વાણવટી સિકોતર માતની જય. આ બે ખારા લોકોને છેતરા અને રામાપીને છેતરવા તો આપણા દાબા હાથમાં છે. રામાપીનો ભાળે મને ઈ રાવણ હોય ને. અરે વાણિયા આમ કેમ શું આટા મારે છો? અરે પ્રભુ તમારી પાસે જ આવતો હતો પ્રભુ. અરે હા વાણિયા મારી મગાવેલી વસ્તુ લાવ્યો. પ્રભુ તો ભૂલાઈ ગયું. અરે વાણિયા જુઠ્ઠું શા માટે બોલે? અરે પ્રભુ પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું. અરે વાણિયા જ્યારે તારું વાણ મતરીએ ડૂબવા લાગ્યું ત્યારે હું તારે વારે આવ્યો. તારું વાણ તારી કિનારે લાવ્યો અને મારી મગાવેલી વસ્તુ મેં લીધી તો અમારા કાંડે. અરે પ્રભુ મારા ગુનો મને ક્ષમા કરો પ્રભુ. અરે હા વાણિયા આજ પછી આવું કોઈ દિવસ જૂઠું બોલતો નહીં. હા પ્રભુ હું આજે પ્રતિજ્ઞા લઉં કોઈ દિવસ જૂઠું નહીં બોલું. અરે પ્રભુ મારા ઘરે ઝેર માટીની ખોજ છે. જો મારા ઘરે પુત્રનું પારણું બંધાવજો તો હાલીને રંડા તમારી જાત્રા કરીશ. અરે હા વાણિયા મારું તને વચન છે જરૂર તારા ઘરે પુત્રનું પારણું બંધાશે. આ મારું તને વચન છે. બોલો રામા પીરની. હે કોઈ જાશો નહીં એવાના આંગણે રે. હે જેના મુખમાં શ્રી રામજીનું નામ નથી રે. જેના કોઈ જાશો નહીં એવાના આંગણે રે. હે બેલ મોટા ને મન જેના સાકડા રે. હે બેલ મોટા ને મન જેના સાકડા રે. હે જેના અંતરમાં હોય અભિમાન છે. જેના કોઈ જાસુ નહીં એવાના આંગણે રે. કોઈ
બીજા કેળામાંથી અમારે મોડું થાય ઉગાડો કરી પાડ નાખું બંને. મને નો ભેગી હોય ને. બસ હવે જા એ મારાઈ ગયું બધું કોને ગાંડા આવે? સીધ જાઓ સીધ જાઓ તારે હું કામ ક્યાં જાય ને? કોને મને આ થોડો મચ્ચા આવે છે દેખાતું ના પૂરું લાય ઉતાર તો. તમે ડોક્ટર જવો હા એ બેન તન મચ્ચા આવ્યો કાળો કોને કે બેન પણ અને તમને પછી બોલો આમ તો કેમ એમ થાય? તારે ફી બસ્તો સોટે થઈ ગઈ લગાડી દીધો તો. સીધ જાઓ તારે હું કામ છે જ્યાં જાય ને? કામ છે અમે રામાપીરની જાત્રાએ ગઈ બોલ. પાણસવામાં કમા એ પાણા લેને એ ભાણા આમ જોઈ દો આમ. એ દાદા એય! એ દાદા એય, તારે અમારે મોડું થાય લે. તારે પાણી પાવું તો પાઈ દે ને ભાગી ન કર. પાણી દેવું હા હે તું આમ આગી જા, અમારે મોડું થાય છે હવે. સીધ જાઓ કહું તો ખરા, રામાપીરની જાત્રાએ ગઈ. મારે આબુ તારે આવું છે? આબુ જ છે ને આવું હોય તો તું નાઈ નાઈ જા. લે હે તારે આવું હોય ને હા. અમારે હારે, હા. તો નાઈ નાઈ જા. નાવાનું છે હા નાવું જ પડે ને. હું હમણાં જ જાય છે કેટલા દી પેલા? ઓલો આવડે છે તમે ન જાતા ને 2 મહિના પેલા નાઈ દી. રામને વળાવો તમને વળાવો લે લે અમારે જાવું છે હવે. તો નાયું હા નાઈ જા. હાલો એ નાવા હાલો નાવા હાલે આવડા શાંતિ. જી બાપુ કેમ ચાલે છે આપનું રાજ્ય? એમ? હે? કોઈ આડાઅવળા નથી થતા ને? હે બધા બરોબર બેઠા ને? બરોબર જ છે એને થોડો પગનો દુખાવો છે એમ? બેહો બેહો તમ તાર પ્રધાનજી હા બાપુ. ભીલડી ઘણા સમયથી ગઈ છે હજી સુધી કેમ નથી આવી એમની તપાસ કરો આવ્યા. આવી ગઈ હું તો સોનાની શોખીન લાલ ભીલ મોરા જાગને આપણે કઈ અભિમન્યુ સક્રમ નથી કરવાનો. એલા મેલી દો ઓમાલે મોટો બધું એમાં આવે. આપણે જે હાલતું એ હાંકો. હા બાપુ. હું એમ જ કહું છું. આ નોરતા યાદ આવી ગયા. એલા હે. બોલાઈ જુ મોજા મારોડી આવડી મોડી મોજ છે હો ભલે મને થોડો મચરો પણ દેખાય હો પ્રધાનજી. કેમ એટલા બધા હરખમાં છો તમે હરકમાં હા એ બેટા હું તમારે નંગવા આવ્યો જાવ ને આ બોલાવે આ દીના બહુ કેમ હરકમાં એટલા બધા હરખમાં છો હું હા
હું આતનો પોરમાં એક વાણિયો પડી ગઈ. વાણિયો વાણિયો તો આ કઈ ભાણિયો નહીં તમારો. હા તો વાણિયો પછી બોલવા જ માંડો આગળ. પછી હા પછી મગજમાં નથી. કામ કરે એવી સર્વિસ આપો એમ. એવું છે. તો તમે આગમાં જો તે જ સર્વિસ થઈ નકર આમ સર્વિસ થાય કોણ? ઓહો હો હો તમારી ફટાક. ઓહો હો હો કડવાઈ લીમડા નહીં. આવો ને બાપુ આ. એવું લાવ્યા. તમારે એમને નવું ફેરાસ કરે. ઘડી કારો ને ઘડી કોરો ને. મહારાજા પૂછે છે એટલા બધા કેમ હરખ માં? મારા પાસે છે ને બહુ વીસી નાખ્યું ને અમારું અડધી કલાકથી રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામા પીરને ભજવાય અમારે બીક પછી કોની અમારે એ બી તો પછી આગળી ઓલી પેટી નહોતી એક ઓલા સાવડો લવડાવી આજુ પૈસા બોલો. મહારાણી આવ આ કોણ છે? એ કોણ જવાય આ પૂછે વાણિયો છે. મહારાજા આ જ વાણિયો બધાથી લૂંટી લ્યો અમને. લૂંટી લેવો છે? હા લૂંટાઈ જાય કે આપણે હાફો. એ વાણિયા બોલ ને ભાઈ ઈ મૂકી દે ને. હા લ્યો બસ આ તારી આ પાસે તું મૂકી દે. આ તારી પાસે જેટલું ધનમાલ છે ને હા એ આ બધું કાઢી નાખ હાલ. પછી શું કરું? અમારા મહારાજાનો હુકમ છે. હુકમ છે હા મારે વધાવવો છે તારે ભલે હુકમ હોય. પ્રધાનજી એમ નહીં મને એને એક બે આપો વરમાં એક જ વાર આવે છે. હા હા બધા આગા વયા જાઓ. એ પણ આમ આ પેલી સીધી વાત કરજે ભાઈ. હે એ ભાઈ વાત અરે કર. તને કીધું ને જેટલો ધનમાલ છે એટલો કાઢી નાખ. બાબાનો છે દઈ દે. અરે તારા બાપાનો છે એટલે જ લઈ જવાનો નથી છે. દેવાનો લે. હે? નથી દેવાનો. તારા મહારાજા કે? તારા મહારાજા પાસે. આ પાછું વાયડું હવે જીનું પાછું માનતું નથી લે વળી. બાપુ તમે પકડી રાખો એને. છે ને સર્વિસ આપી દો. બસ બસ પ્રધાનજી રહેવા દો. નહીં નહીં બાપુ મને તો દાદ બોલવા છે જ નહીં. ના, ના. હવે દર વખતે આવતી. હે? આ જેટલો જન્માલ તેટલો કાઢ. આપું બરાબર. ઉતાવળ આપો બાપુ. ઉતાવળ તો હોય જ છે ને. તે બેસવા આવો. હે? બેસવા આવો ઉતાવળ કરી. હા લાય. લાય જલ્દી. એટલે આપણને મેં રામાપીની જાત્રા અરે છે તું વરસાદ ભલે ને ને રામ- થાય બધું. રામાપીરની જાત્રા છે. આ તારી સામે ઊભા ઈ તારા રામાપીર. અને અહીંયા તારી જાત્રા પૂરી આવો. થાય. આ ઠીક આપ આરામાં ફેર તારા કાવતરા છે. કોઈ કીધું હું કોઈને કીધું? હે બધું પાડી ગઈ. એમ નહીં હવે કાંઈ જોતું? આરામાં ફેર છે હા. આ એમ ઘોડી લો હા. છે કે ભાડો એલા આ એમ ઘોડી લો હા. પછી? મુને તો જાવ અરે આવા કાળા ખોડિયા થોડા હતા. હવે હું હવે કરે. મહારાજ આપણી પાસે સમય ઓછો છે. હા, હું એમ જ બરોબર. આવા છે ને આવા વાણિયા દીના છે ને આમ નહીં મને. તો કેમ માને? અરે આના ઘરથી મને લે પણ એવું ન કરે તમને ભાઈ. લે પણ માલ ઓછો દેતો રહે પણ. લે લે લે. લાય જન્મ લાવ. લઈ તો જ્યાં હું રહેવા દીધું. એ મે લૂટી આ બધું કાઢ ને કાઢ લે લે. મહારાજા આપણી પાસે સમય નથી. હજી આપણે બીજા ઝાડ પાડવા જવાનું છે. હાલો ઉપાડો હારે. ઉપાડો અને લે એમ નો કરાય. અને ઉપાડ. લે પણ એલા એ બિચારા સામે નાખો ઓરે ભાઈ નાખો એ તમે ના મારો ના
દીધો હાવ હાલો જલ્દી જલ્દી અહીંથી હાલતા થયું ઊભું ન હવે રહેવાય. આયા કોણ ઊભું રહેવાતું હાલો હશે? આવી રીતે જંગલની અંદર સુર લોકોએ વાણિયાનું ધરતી મસ્તક જુદું કર્યું છે. ત્યારે ઊભી ઊભી અબળા રામજી બાપાને પુકાર કરે, આરાધ કરે, પણ પુકાર કેવો કરે? આ તો રામ રૂપ દેખાડજો, અને બિરજી થાજો લીલે ખોડી લે સવાર. પણ તમે વાડિયાની વારે વેલા આવશો, ઓરે રે તમે આવજો મારા દીનાના. અરણુજાના રાજા અચમલસિંહ ના બેટા વીરમજો નબી ઈરાની નેતલનો બંધન મારો એ લોકા બળો વાણીઓ ને વાણિયાની જાત રાય સાઈ બાબાની જાત રાય જા. માલ દેખીને સોર વાગી વાગી જાય મારો એ લોકા બનો સીધી. ઉષા ઉષા ડુંગરા વસવી સેવા બાબા વસવી સેવા.